બતાવેલું છે કે લંબઘન બનાવવો હોય, સમઘન બનાવવો હોય તો એની નેટ કેવી હોય. અહીંયા તો 20 જાતના મોડલ્સની તમને અલગ અલગ નેટ આપી છે. હવે તમારે કરવાનું શું છે, જો તમે ઓબ્ઝર્વ કરો અંદર તો જે ડિઝાઇન દોરી છે એ ડિઝાઇનમાં ડાર્ક લાઇન બી છે અને ટપકાવાળી લાઇન બી છે, ડોટ લાઇન છે. જોયું બધાએ? ડાર્ક લાઇન છે અને ટપકાવાળી લાઇન છે. હવે તમને કાતર આપું તો જે ડાર્ક લાઇન ટુ લાઇન તમારે કટિંગ કરવાનું છે. ડાર્ક લાઇન ટુ લાઇન, ટપકાવાળી લાઇન કટ નથી કરવાની. એ પછી હું સમજાવું છું. ટપકાવાળી લાઇન આવે ત્યાં તમારે ફૂટપટ્ટી મૂકીને પેલો શું કહેવાય સ્કોરિંગ કરવાનું, એટલે ઘસરકો કરવાનો. એ પછી હું સમજાવું છું. એટલે ડોટ લાઇન કપાઈ ના જાય, કારણ કે ડોટ લાઇનમાં ત્યાં પટ્ટી આપેલી છે, વાળવાની છે અને ત્યાં ફેવિકોલ લગાવીને એને ચોંટાડવાનું છે. એટલે માત્ર અત્યારે શું કરવાનું છે, તમારે ડાર્ક લાઇન છે તો લાઇન ટુ લાઇન કટિંગ કરવાનું છે. તો હવે તમને બધાને ફૂટપટ્ટી આપીએ, અરે કાતર આપી છે, બધા શાંતિથી કટિંગ કરો. જેટલા વિદ્યાર્થી છે એટલા જ હું લાવ્યો છું પેપર. એટલે જો તમારે કોઈ પેપર બગડશે, જો સાંભળે ભાઈ, પેપર બગડવું ના જોઈએ, જો બીજું મળશે નહીં. દરેક માટે એક એક જ છે, એટલે સંભાળીને કરો. ના સમજ પડે તો મને બોલાવો. ઓકે, ચલો તો સ્ટાર્ટ. બધા પાસે આવી ગઈ કાતર? કોને કાતર નથી મળી? ઓકે, હમણાં લઈને આવે છે. ચલો, છે સાહેબ બીજી કાતર? જો 2-3 જણને ખૂટે તો આજુબાજુથી પછી લઈ લો, કટિંગ થઈ જાય એટલે. ઓકે, લગભગ પૂરી થઈ ગઈ છે, હવે પૂરી થઈ ગઈ ને ત્યાં તો પેલા લોકોને આપેલી છે આપણે. બસ, ઓકે. જો કટિંગ થઈ જાય તો પછી બીજા મિત્ર પાસેથી લઈને પછી કટિંગ કરો. હવે સંભાળીને કરજો, જરા બી ભૂલ ના પડે. હવે ત્યાં આપી દઉં છું. કટિંગ થઈ જાય એટલે પછી આપણે ફૂટપટ્ટી આપવાની, સ્કોરિંગ કરીને પછી આ વાળવાનું હશે, એ વાળી લઈને પછી ફેવિકોલ આપવાનું. ફેવિકોલ આપણે ઓછું છે ને તો 4-5 જણની વચ્ચે જ આપવાનું, કારણ કે આટલું આટલું ચોંટાડવાનું હોય, પછી બીજું વાપરે ને. એટલે હા, એ એમની પાસે રહેવા દો. હા, જો હવે ધોરણ 8મા વાળા ધ્યાન આપે. 8મા વાળા છે ને? ચલો અહીંયા ધ્યાન આપો મારી તરફ. તમે જે કામ કરો છો એ કરો જ, અરે પૂરું ના થાય તો પછી બી કરી શકશો. તમે ઘરે જઈને બી આ ડિઝાઇનનું કામ પૂરું કરજો. અત્યારે તમને હવે બીજું આપું છું, 3D મોડલ બનાવવાનું. હવે દરેક જણ પાસે હું અલગ અલગ આપીશ. અહીંયા થોડી વાર જુઓ, ધોરણ 8મા વાળા અહીંયા જુઓ. ના, ત્યાં જ બેસો, ત્યાં સંભળાશે. એક જ મિનિટનું કામ છે. જો દરેકને આવી સીટ આપી દઈશ. હમણાં કટિંગ કરતા તો શીખ્યા. હવે આની અંદર ડાર્ક લાઇન હોય એ કટિંગ કરવાનું છે. ફૂટપટ્ટી છે અને શું કહેવાય તમારી પાસે કાતર બી છે. કટિંગ કરતા કરતા જવાનું છે. અને ડોટ લાઇન છે એ કટ ના થઈ જાય ધ્યાન રાખવાનું. ડોટ લાઇન કટ નથી કરવાનું, ખાલી ડાર્ક લાઇન કટ કરવાનું છે. ડોટ લાઇનમાં શું કરવાનું, જ્યાં ડોટ લાઇન છે ત્યાં ફૂટપટ્ટી મૂકવાની અને કાતરની અણીથી એને સ્કોરિંગ કરવાનું, એટલે ઘસરકો કરવાનો. ઘસરકો કરશો એટલે વળી જશે. હું પછી સમજાવું છું, પહેલા તમે કટિંગ કરી લો. કટિંગ થઈ જાય પછી ડોટ લાઇન છે ત્યાંથી વાળવાનું છે, એટલે એ પટ્ટી કપાઈ ના જવી જોઈએ. ત્યાં તમને અમે ફેવિકોલ આપીશું, પછી ફેવિકોલ ચોંટાડીને તમારે મોડલ બનાવવાનું છે. એટલે બધાના 20-20 જાતના મોડલ બનશે, બધાના અલગ અલગ બનશે. ઓકે, તો હવે હું આપી દઉં છું. હે હમણાં આપણે કટિંગ કરવા કાતર આપી હતી ને? હા, અચ્છા, ઓકે, તો ચલો હું હમણાં જોઉં છું. ચલો એક મિનિટ, હમણાં આ તો લઈ લો. ચલો, હા, અહીંયા બધાને વેચી દો. હા, છે એમ કરો એટલે બધી કાતરો ત્યાં જતી રહી ને? ઓહો, યસ. જો હમણાં તમારું જે કામ છે પૂરું કરો, ત્યાંથી કાતર આવે એટલે હું આપું છું. ત્યાં સુધી એક કામ કરો ને હમણાં સાહેબ, સર, એક કાર્ડ પેપર તો બધા આપી દો. હા, પછી ત્યાંથી કાતર ફ્રી પડે એટલે અહીંયા લઈ આવીએ. ના, હમણાં એ લોકો કટિંગ કરે છે. જો ત્યાં કટિંગ થઈ જાય એટલે કાતર તમને આપે છે. હા, બધા એક લઈ લો. આમ વેચી સુધી તમારું પેલું જે જૂનું કામ છે એ પૂરું કરવાનું હોય તો પૂરું કરો.
ત્યાં જ્યારે કટિંગ થઈ જાય ને એને લઈ લઈએ આપણે. હે હા યસ બરાબર છે. ઓકે એક મિનિટ હવે આપણે જરા ત્યાં બધાને એક એક ફૂટપટ્ટી આપી દઈએ. હા. જો કાતર જ્યારે ફ્રી થઈ જાય એ આપજો જરા તો સામે પછી પહોંચાડી દઈએ. ચલો પેલા આવીને બેસી જાઓ. ચલો બધાના મોડલ્સ બની ગયા. હવે જરા મોડલ્સ જુઓ. લાવ એક મોડલ આપજો મને. યસ બધા અહીંયા જુઓ. જો મોડલ્સની આ કહેવાય આપણે ફલક સપાટી હે ને સમતલ બરાબર. આને કહેવાય ધાર અને આ કહેવાય વર્ટિક્સ અથવા શિરોબિંદુ. આ જે ટોચ છે એને શું કહીશું આપણે? શિરોબિંદુ. અને આને કહીશું આપણે એની ધાર છે બરાબર. એઝીસ ઇંગ્લિશમાં એઝીસ કહેવાય. અને આ પ્લેન અથવા તો ફલક બરાબર. હવે તમારા મોડલ્સનું ઓબ્ઝર્વેશન કરો. કોની અંદર બધા ફલક એક જ ટાઈપના છે. ધારો કે આમાં નથી. જો તમને બતાવું અહીંયા બધા ટ્રાયંગલ છે સમજ્યા. જ્યારે અહીંયા ટ્રાયંગલ નથી, અહીંયા અલગ છે. કોના મોડલ્સમાં બધી સપાટી એક સરખી જ છે? ક્યાંથી એક સરખી છે? આ ભાઈ આમ કે છે તો જો આ ટ્રાયંગલ છે તો અહીંયા ટ્રાયંગલ છે. હું તો કહું છું આખા મોડલમાં બધા. યસ અહીંયા આવી જાઓ. જો લાવ આનો મોડલ છે. ઓ ભાગી જાય છે. આનો મોડલ છે. એમાં દરેકે દરેક બાજુ આ સપાટી સમતલ ટ્રાયંગલ છે. આ બાજુ જુઓ કે ગમે ત્યાં જુઓ બરાબર. ચલો આ એક જણ આવ્યો. આવું કોણ છે બીજો? યસ શાબાશ. જો આની પણ દરેક સપાટી કેવી છે? સ્ક્વેર ચોરસ છે. 6 6 સપાટી ચોરસ છે. આની 4 ને 4 8 8 8 સપાટી કેવી છે? ટ્રાયંગલ. આવું બીજું કોણ છે? આવો ચલો જેને એવી સપાટી હોય બધા અહીંયા આવી જાઓ. આપણે એમનો ગ્રુપ ફોટો લઈશું. જેને બધી સપાટી સરખી હોય. હા યસ યસ. ચાલો અહીંયા જો આમ આમ ખસો. હા આમ એક મિનિટ હવે મને ચેક કરવા દો. યસ બરાબર છે. ઓકે જો આને પણ બધી સપાટી સરખી છે અને બધી બાજુ ત્રિકોણ છે. આની અંદર આ એક જ મોડલમાં 20 ટ્રાયંગલ છે. 20 ટ્રાયંગલ છે. યસ પછી આના જેવું જ છે. આનું નામ છે ટેટ્રાહેડ્રોન. 4 ટ્રાયંગલ છે ટેટ્રાહેડ્રોન. પછી જો આ સૌથી અઘરું હતું. આનું નામ છે ડોડેકાહેડ્રોન. ધ્વા 10 ફલક. ધ્વા 10 એટલે ધ્વા એટલે 2, 10 એટલે 10, 12 12 પંચકોણ છે. બધી બાજુ પંચકોણ જ છે. 12 પંચકોણ બરાબર. એટલે ચલો પછી ઓકે આ બી એના જેવું છે. અને એક આ છે જો આનું નામ છે ઓક્ટાહેડ્રોન. ઓક્ટા એટલે 8 1 2 3 4 ને 5 6 7 8 ઓક્ટાહેડ્રોન. ચલો અને આ ક્યુબ. આ બધા જેની અંદર બધી સપાટી એક જ ટાઈપની હોય. ત્રિકોણ હોય બધામાં ત્રિકોણ જ છે. આ પંચકોણ છે. તો આને પ્લેટોનિક મોડલ્સ કહેવાય. કયા કહેવાય? પ્લેટોનિક બરાબર. હવે બધાને કામ સોંપીએ. ચલો બધા પોતાના સમતલ ગણો. આવે ને આ સમતલ
હા સમતલ ગણો. બધા ત્યાં નથી ગણતા, એ તો ઊભા જ છે ભાઈ. તમારા મોડલના સમતલ ગણો. તમારું મોડલ હતું, હા લઈ જાઓ ભાઈ, ચાલો ચાલો. તમારા મોડલના સમતલ ગણી લીધા, યાદ કરી લીધા. એક મુઠ્ઠીમાં આ બાજુ રાખી દો યાદ કરીને, થઈ ગયા. હવે ચલો સમતલ ગણ્યા, ધારો કે આના સમતલ કેટલા છે, 1 2 3 4 5 6 સમતલ. પછી એની આ વર્ટિક્સ ગણો, એટલે શું કહેવાય એને, શિરોબિંદુ. ચલો શિરોબિંદુ કેટલા થાય જો અહીંયા 1 2 3 4 5 6 7 8. બધાને અલગ અલગ થશે, આને વધારે થશે, અને આ આઇકોસાહેડ્રોન છે એને બી વધારે થશે. યસ, ગણી લીધા. ચલો પેલા ફલક ગણે આપણે, ફલક, અને એમાં આપણી વર્ટિક્સ એટલે શું કહેવાય, શિરોબિંદુ. બંનેનો સરવાળો કરો. સરવાળો કર્યો, થઈ ગયો સરવાળો. ચલો હવે સરવાળો થઈ ગયો, જો આને કેટલો થશે, કેટલા થાય અહીંયા 1 2 3 4 5 6, ને પેલા વર્ટિક્સ 1 2 3 4 5 6 7 8, 8 ને 6. ચલો આને સરવાળો 14 થયો. હવે આપણે શું કહેવાય આને, ધાર, ઇઝીસ, એ ગણો. આ ધાર ગણો કેટલી થાય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 થયા, બરાબર. પહેલા કેટલો સરવાળો થયો હતો, 14. પહેલા જે આપણે સરવાળો કર્યો એમાંથી હમણાં જે ધાર છે એની સંખ્યા બાદ કરો. કેટલો જવાબ આવે છે, 2 જવાબ આવ્યો બધાને. બોલો 2 થી વધારે આવ્યો કોઈને, બધાનો 2 જ જવાબ આવે. એટલે આપણો આ એક સૂત્ર હતું, તમારે ચોપડીમાં છે, 8મા ધોરણની ચોપડીમાં, ને 9મા વાળા ગયા વર્ષે ભણી ગયા. તો એ કયું સૂત્ર હતું, F વત્તા V માઇનસ E બરાબર 2. કયું સૂત્ર હતું, યુલરનો પ્રમેય આવ્યું છે કઈ, 9મા વાળાને યુલરનો પ્રમેય, 8મા વાળાને. તો હમણાં હું તમને એ તમારી ચોપડી લાવ્યા છો ને, આ ચોપડીમાંથી 5 નંબર કહું છું. એ 5 નંબર પર યુલરનું પ્રમેય આપ્યું છે, ને એમાં આ પણ આપ્યું છે કે ભાઈ આ ગણતરી કરો અને સરવાળો કરો, પછી બાદબાકી કરો, જવાબ 2 જ આવે. તે પ્રમેય આપણે શું કર્યું, પ્રેક્ટિકલી સાબિત કર્યું. થયું ને. તો હવે વિચાર કરો કે યુલરનું મગજ કેવું હશે. હું તો એ જ વિચાર કર્યા કરું છું કે આ બધા જ મોડલ્સ માટે સમતલ ગણો, પછી વર્ટિક્સ ગણો, પછી એઝીસ ગણો, પેલા બેનો સરવાળો કરીને પેલાને બાદ કરો, તો જવાબ 2 જ આવે. તો જબરું ભેજું કહેવાય ને. યસ, ચાલો ઓકે, બેસી જાઓ. હમણાં એ ચોપડીમાં આપણે જોઈએ, તમારી પાસે ચોપડી છે ને, તો પેજ નંબર કહીશ તો એ પેજ નંબર પર એ જોજો, એમાં યુલરનું પ્રમેય આપ્યું છે. બરાબર સાહેબ ને. હા, તમને સર તમને સમજાવશે. એટલે આ મોડલ છે ને પાછા કાલે ક્લાસમાં જ્યારે આવો ને ત્યારે લઈને આવજો. તો આ ચેપ્ટર છે કઈ સાહેબ, 1 મિનિટ. હા, મેં ક્યાંય નોંધ કરી આની. હા, ચેપ્ટર નંબર 10 છે, 8મા ધોરણવાળા. ચાલી ગયો, ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. એવું, ઓહો, મેં કાલે મેં જે ચોપડી જોઈ ને તે જૂની પડી છે અહીંયા અમદાવાદમાં, તો એમાંથી મેં નોંધ કરી. પણ હવે જે કામનું છે એ કેન્સલ કર્યું તો આપણને નવાઈ લાગે કે નહીં. આ પ્રેક્ટિકલ છે એ કાઢી નાખ્યું. યસ, તો એની અંદર યુલરનું પ્રમેય આવે છે. યસ, પણ ચલો તમને આ શીખવા તો મળ્યું, એટલે આ ગમે ત્યાં તમને કામ લાગશે. અને જો નિત્યસમ વાળા આપણે સૂત્રો લીધા 8મા વાળા, એ નિત્યસમનું ચેપ્ટર નંબર 9 છે. એમાં પેલા સૂત્રો આવે છે a² - b² અને a+b² એ પણ આવે છે. પછી વર્ગ, વર્ગમૂળ ને ઘન, ઘનમૂળ, અને એ તમે ભણી ગયા છો. તો એના માટેનું અલગ વર્કશોપ કરીશ, જેની અંદર માત્ર બોર્ડ પર બધી ઝડપી ગણતરીઓ કરીશું અને વૈદિક મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું. હા, એ નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે હું એ કરીશ. અને બીજું ચતુષ્કોણના પ્રકાર, તો તમે ચતુષ્કોણ વિશે બી ઘણી જાણકારી મેળવી, એ બી ચેપ્ટર નંબર 3માં આવે છે, અને 9માં ચેપ્ટર નંબર 8માં આવે છે. ચલો હવે જેના મોડલ્સમાં જો
આમાં એટલું સારું છે, દરેક મોડલ્સમાં ગુજરાતી અને અંગ્રેજીમાં નામ લખેલું છે. વાંચો તમારા મોડલનું શું નામ છે. નહીં કે તો પછી આપણને તકલીફ પડે કે ભાઈ આ મોડલ તો બનાવી દીધું પણ આ કોનું મોડલ છે, તો દરેકનું નામ છે. બરાબર. કોના મોડલમાં પ્રિઝમ લખેલું છે એ અહીં આવી જાઓ. પ્રિઝમ મોડલમાં પ્રિઝમ લખેલું હોય, હા, એટલે પ્રિઝમ એટલે એની પાછળ પ્રિઝમ લખેલું હોય. ધારો કે લાવો આ બતાવો. ચલો જો હવે આ મોડલ છે, નામ એનું આકાર પ્રમાણે અલગ હશે, ષટકોણીય પ્રિઝમ, પણ પ્રિઝમ છે આ. તો એ પ્રકારે પાછળ પ્રિઝમ શબ્દ લખેલો હોય એવા કેટલા જણ છે? ચલો હવે સમજો આપણે પ્રિઝમનો. અહીંયા જુઓ, અહીંયા ધ્યાન રાખો, બધા પ્રિઝમ વાળા, આ બધા પ્રિઝમ વાળા છે. પછી પિરામિડ વાળા આવશે. ઓકે, હમણાં નહીં. ચલો યસ, ચાલો અહીંયા જુઓ. હવે પ્રિઝમમાં શું હોય ગુણધર્મ? બધાને પ્રિઝમ જુઓ તમે તો કેવા છે, જેવું નીચે બેઝ છે એવું જ ઉપર છે. ઉપર અને નીચે બેઝ સરખું છે અને એ પ્રમાણે એનું નામ હોય છે. ધારો કે આનું નામ છે ષટકોણીય પ્રિઝમ. કેમ ષટકોણીય પ્રિઝમ છે? કારણ કે આનો બેઝ છે ને ષટકોણ છે. આના બેઝમાં જે છે એ ષટકોણ છે. તો પછી આપણે આને પંચકોણ હશે. જો આનો બેઝ પંચકોણ છે, અહીંયા પંચકોણ ઉપર છે તો નીચે છે. બરાબર. અને પંચકોણ છે એટલે એનું નામ પડી ગયું પંચકોણીય પ્રિઝમ. પછી ચલો આને પણ પંચકોણીય છે. પછી આને અહીંયા સ્ટાર પ્રિઝમ. આ તો ભાઈ અલગ છે, પિરામિડ છે. બેસી જાઓ, જો પિરામિડ છે. ચલો અને અહીંયા જુઓ, નીચે સ્ટાર તો ઉપર પણ સ્ટાર. બરાબર. એટલે આને કહેવાય પ્રિઝમ. અને કેવું છે? પેન્ટાગ્રામિક, એટલે પંચતારકીય પ્રિઝમ. 5 તારો છે, પંચતારકીય પ્રિઝમ. ઓકે, ચલો પછી આમનું છે ને પ્રિઝમ છે પણ કેવું છે? અંતર્મુખી, અંદરની તરફ વળી ગયું છે, હે ને? અંતર્મુખી. શાબાશ, આ પંચતારી આવી ગયું. પછી આ કેવું છે? ષટકોણ પ્રિઝમ. તમારે કેવું છે? સમલમ, સમલમ પ્રિઝમ છે. જો આ જુઓ ચતુષ્કોણ. ચતુષ્કોણ તો તમે ભણો છો. આ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે. સામસામેની બાજુ આ સમાંતર છે, હે ને? ચાલો પછી આ તો આવી ગયું. પછી આનું બી આવી ગયું, આ આવી ગયું. ચલો બરાબર. ચલો તો આટલા ટાઈપના આપણે શું જોયા? પ્રિઝમ. તો હવે તમને કોઈ પ્રિઝમ ઓળખવાનું કહે તો તરત ખબર પડી જાય કે આને પ્રિઝમ કહેવાય. ચલો બેસી જાઓ. હવે પિરામિડ વાળાઓ, ચલો પિરામિડ. ચલો હવે પિરામિડ વાળાને પૂછીએ કે ભાઈ તમારે શું છે? તો હવે જો દરેક પિરામિડમાં બધા સાઈડ છે ને એ બધી ટ્રાયંગલ હશે અને ઉપર બધા એક શિરોબિંદુમાં મળતા હશે. જો બધા શિરોબિંદુમાં મળતા હશે. પેલું અલગ હતું, પ્રિઝમમાં નીચે બેઝ હોય એવો જ ઉપર હતો. અહીંયા કેવું થયો? બધા ઉપર જ એક ટોચમાં મળે, એક શિરોબિંદુમાં મળે. અને નામ કેવી રીતે પડે? તો એનું બેઝ જોવાનું. કેવું છે? આ પંચકોણ છે તો એનું નામ પડી ગયો પંચકોણીય પિરામિડ. ચલો તમારે કેવું છે? જો આ ભાઈને છે નીચે ચોરસ છે, આ બેઝ ચોરસ છે એટલે એને બધા આમ શિરોબિંદુમાં મળે છે એટલે આનું નામ પડી ગયું ચોરસ પિરામિડ. પછી જો આમને છે ઉપરથી જરા કટિંગ થઈ ગયું છે તો આને છિન્નક પિરામિડ. ચાલો આને બી એવું છે. પછી તમારે ચાલો કેવું છે તમારે? પંચકોણીય. જો અહીંયા પંચકોણ છે તો આનું નામ પડી ગયું પંચકોણીય પિરામિડ. અને જો પેલો સ્ટાર વાળો આવ્યો હતો તો સ્ટારમાં કેવું હતું? નીચેનું ઉપર સરખું હતું. આ સ્ટારમાં કેવું છે? ઉપર એક જ શિરોબિંદુ. તો આ પણ પંચતારકીય પિરામિડ. જો આ પિરામિડ થઈ ગયું. આ ભાઈને બી આ પિરામિડ, પણ પિરામિડ થોડું ત્રાંસું છે તેનું નામ પાડી દીધું તિર્યક ચતુષ્કોણીય પિરામિડ. આ ચતુષ્કોણ છે અને તિર્યક થોડું ત્રાંસું છે. પછી આ તો આવી ગયું. જો આ સ્ક્વેર પિરામિડ ખબર જ પડી જાય. હવે ફટાફટ બધાને ખબર પડશે આ કેવું પિરામિડ છે? પંચકોણીય પિરામિડ. ઓકે, તો લગભગ હવે એવા જ પિરામિડ હશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધાને પિરામિડમાં. બરાબર. ચાલો બેસી જાઓ.
એટલે આપણે જે મોડલ બનાવ્યા એમાં 3 જાતના આપણે મોડલ્સ બનાવ્યા. હવે આપણે થોડી વાર છે તો થોડી ગણિત ગમત કરી લઈએ. એટલે પાછી નોટ અને પેન કાઢો. ઓ પાછું મૂકી આવ્યા છો, કારણ કે વાર છે હજી 15 મિનિટ. એક કામ કરો, ઝડપથી દફતર લઈને બેસો. ચલો રેડી. હવે અહીંયા ધ્યાન આપે બધા પ્લીઝ. ચલો હવે એક જ મિનિટમાં બધાનું અહીંયા ધ્યાન. ચલો એક કામ કરીએ, આપણે બધા એક થોડી વાર આંખો બંધ કરે. બધાની આંખો બંધ. બધા આંખો બંધ. 1 મિનિટ ઊંડા શ્વાસ લો અને પ્રવૃત્તિમાંથી પાછા વર્ગમાં આવી જાઓ. હવે આપણું બધું ધ્યાન અહીંયા બોર્ડ પર 2 જાતની ગણિત ગમત કરીશું. એમાં જ આપણું ધ્યાન, મોડલનું આપણે કંઈ ધ્યાન નહીં રાખીશું. પેલા અહીંયા ધ્યાન આપે પ્લીઝ. પેલા બંને વિદ્યાર્થીઓ શું કરે, આંખો બંધ થોડી વાર. કારણ કે આપણું મન ચંચળ છે, ઝડપથી ભાગી જાય છે. પાછું એને અહીંયા વર્ગમાં કેન્દ્રિત કરો. હજી કોઈ વાતો કરે છે? ઓકે, ચલો ધીમે રહીને આંખો ખોલો અને હવે મારી તરફ ધ્યાન. ચલો કોઈ પણ 3 આંકડા બોલો મને. બોલો બેટા. બેટા હા 2. ચલો આને 2 કીધું. હા 8, 6. 2, 8 અને 6 લખો નોટમાં. 2, 8 અને 6. આ 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી સંખ્યા લખાવો. 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા લખાવો. કઈ બને? બોલો. 8 એટલે 862 બને. આ મોટામાં મોટી સંખ્યા ને. ચલો હવે નાનામાં નાની સંખ્યા લખાવો આ 3 આંકડાની. 2 પછી કઈ આવે? 6, 8 આવે. આ 2 ની બાદ બાકી કરું. ચલો તમારી નોટમાં કરો. કોઈ બી 3 આંકડા લેવાના, મોટી સંખ્યા બનાવો પછી નાની સંખ્યા બનાવો, બંનેની બાદ બાકી કરો. કેટલા આવ્યા? કોણ કહેશે? યસ બોલો. 5. અહીંયા 5, 5, 9, 4 છે. આટલો જવાબ બધાને? જો જુદો આવે તો મને કહેજો, ઓબ્જેક્શન કે બરાબર. હે ચલો હવે 594 અહીંયા બાજુમાં લખો અને આ સંખ્યાને પલટાવી દો. 4 પહેલા આવે, 9 પછી 5. હવે સરવાળો કરવાનો.
એટલે આ 9 આવ્યા, 8 આવ્યા, 1089. ચલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ચલો બીજા 3 આંકડા બોલો તમારા તરફથી. બોલો. 8, 4, 9. ચલો મોટી સંખ્યા બનાવો. 9, 8, 4 માઇનસ નાની સંખ્યા બાદ કરો. 4. ચલો બાદ બાકી કરો. બોલજો. 4, 9, 5. હવે પેલામાં કર્યું છે એમ શું કરવાનું? આની મોટામાં મોટી સંખ્યા બનાવવાની. કઈ બને? 9, 5, 4 પ્લસ નહીં, એના બદલે આમ કરું. આ જે સંખ્યા આવી એને ઉલટી કરી દઉં. 5, 9, 4. યસ. જે બાદ બાકી આવી એની અંદર એનો રિવર્સ જે આપણે કરીએ, ઉલટી કરીએ, એ ઉમેરવાની. કેટલા આવશે? બરાબર. આ જવાબ ત્યાં બી હતો. જો અહીંયા બી જવાબ છે, અહીંયા બી જવાબ છે. બરાબર. એટલે તમે કોઈ પણ 3 આંકડા લઈને મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરો. જે જવાબ આવે એમાં એ સંખ્યાનો ક્રમ બદલી દો ને પછી સરવાળો કરો તો હંમેશા 1089 આવશે. હવે તમે તમારી રીતે ટ્રાય કરો. કોઈ પણ તમે 3 આંકડા લો ને તમે એક પ્રેક્ટિસ કરી લો તો ગમે ત્યાં તમે આ બતાવી શકશો કે હંમેશા 1089 જવાબ આવે. કોઈ પણ 3 આંકડા લઈને મોટી સંખ્યા બનાવીને નાની સંખ્યા બાદ કરો. કોઈ પણ સંખ્યા લઈ દે, બધા અલગ અલગ સંખ્યા લો. જેને જવાબ આવી જાય આંગળી ઊંચી કરે કે ભાઈ મારે આવી ગયો 1089 જવાબ આવવો જોઈએ. આવી ગયો? શાબાશ. ચલો 2 જણને તો આવી ગયો એટલે 2 જણાએ બહુ સિન્સિયરલી કામ કર્યું. ચલો શાબાશ. યસ, શાબાશ. યસ. હવે નોંધ લખવી હોય તો તમે બાજુમાં નોંધ લખી દો કે 3 આંકડા લેવાના, મોટામાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, જે જવાબ આવે એને ઉલટું કરીને પછી સરવાળો કરવાનો. હંમેશા 1089 આવે એટલે ગમે ત્યાં કંઈક આપણે કોઈને કહેવું હોય તો આપણે બતાવી શકીએ. યસ યસ, શાબાશ. તો હંમેશા તમે બેઠા બેઠા કરશો તો આ જ જવાબ આવશે. ઓકે. ચલો હવે આ ગણિત ગમત મેં કરાવી 3 આંકડામાં. હવે 4 આંકડામાં જઈએ આપણે. 4 આંકડાની સંખ્યા લખો. 2, 4, 6, 8. 4 આંકડાની સંખ્યા 2, 4, 6, 8. હવે પેલા હમણાં કર્યું છે એમ કરો. મોટામાં મોટી સંખ્યા બનાવો ને એમાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરો. મેં લખી છે હમણાં નાનામાં નાની જ, કારણ કે ક્રમમાં જ આવ્યું છે 2, 4, 6, 8. વાંકું ચૂકું બી આવે. બરાબર. તો ચલો મોટી સંખ્યા કઈ બનશે?
8 6 4 2 આવે ને એમાંથી બાદ કરીએ તો આ જે સંખ્યા છે એ જ છે 2 4 6 8 બાદ બાકી કરો. ના હવે આમ ગણિત ગમત જ છે. પણ હમણાં આ કરું છું ને એ આપણા ગણિત શાસ્ત્રી થઈ ગયા કાપરેકર. તો કાપરેકર સાહેબે આ પેટર્ન શોધી કાઢી હતી અને હમણાં જે નંબર આપણો જવાબ આવે એ જવાબને કાપરેકર નંબર કહેવાય છે. તમે ગૂગલમાં સર્ચ કરીને કાપરેકર નંબર લખશો અથવા તો હમણાં જે જવાબ નંબર લખશો તો આખું એમના વિશેની ડિટેલ આવી જશે. ચલો કેટલા આવ્યા? 6174 આવે બરાબર. હવે બીજું ઉદાહરણ લઈએ. ચલો 3 5 7 9. ચાલો હવે મોટામાં મોટી સંખ્યા બનાવો ને નાનામાં નાની સંખ્યા બનાવો. આમાં જે જવાબ આવે છે ને એનું આખું પછી ગણિતનું સૂત્ર છે ને બધું ડિટેલ્સ છે. મને લાગે છે એક બુક મેં આપી છે 1089 પણ એ ગણિતની રમતો તે એમાં આખું સમજાવેલું છે એટલે આ બાળકોના લેવલથી હાઈ છે. ચલો હવે આ નંબર માટે કરો 3579. તો શું થશે અહીંયા 9753 માઇનસ 3579 બાદ બાકી કરો. કેટલા આવ્યા? એકસઠ 74 આવ્યો. ચાલો બીજો નંબર લાવું છું. હવે આ નંબર લો 2688. એની મોટામાં મોટી નંબર બનાવો ને નાનામાં નાનો નંબર બાદ કરો. તો 8862 આવશે. 2688 માઇનસ કરીશું કેટલા આવશે? 6174. હવે આ જે નંબર આવે છે ને 6174 એ નંબરને લખો. 6174 નંબરને કાપરેકર નંબર તરીકે ઓળખવામાં આવે છે. આ નંબરને કાપરેકર નંબર તરીકે ઓળખવામાં આવે છે. દત્તાત્રેય કાપરેકર મરાઠી શિક્ષક હતા અને હાઈસ્કૂલના શિક્ષક હતા. કોઈ માસ્ટર ડિગ્રી કે પીએચડી નહોતું પણ એમણે સંખ્યાઓ માટે એટલું બધું કામ કર્યું છે તો અત્યારે લોકો પીએચડી કરીને ડૉક્ટર થાય છે. એમણે જે કંઈ સંશોધન કરીને ગયા તો આ નંબર ફેમસ થઈ ગયો છે 6174. દેટ ઇઝ ધ કાપરેકર નંબર. હવે તમને થાય કે આમ જવાબ કેમ સરખો આવે છે? તો એમણે એટલું બધું સંશોધન કર્યું છે કે આપણે એવી સંખ્યાઓ લઈએ કે જેમાં 2 નો તફાવત હોય. જો 2 નો તફાવત મેં લખ્યો 2 4 6 8 બધામાં 2 નો તફાવત છે. અહીંયા 2 અને અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 બરાબર. જે 4 આંકડા લખીએ એ આંકડામાં પાસેના નંબરનો તફાવત 2 હોય તો હંમેશા એ સંખ્યાને આપણે ઉલટી સંખ્યા કરીએ અથવા તો શું કહેવાય એને નાનામાં નાની સંખ્યા કરીને મોટા મોટી સંખ્યામાંથી બાદ કરીએ તો હંમેશા જવાબ 6174 આવે. હવે તમને થાય કે અહીંયા તો ના થયો, અહીંયા છે ના, તો અહીંયા કયું છે? ચલો 2 અને 6 વચ્ચે કેટલો તફાવત? 4 અને 6 અને 8 વચ્ચે તફાવત 2
અને 8 અને 8 વચ્ચે તફાવત, 8 ને 8 વચ્ચે તફાવત 0. તો આ 420. તો એમણે પાછું નામ આપ્યું કે આવા નંબર હોય એ 420 નંબર છે. એને 420 નંબર કીધું. અને એવા નંબરને પણ આપણે કરીએ પ્રોસેસ તો 6174 આવે. અને આ પેટર્ન હોય જો 2 2 વાળી હોય કે 4 2 0 વાળી હોય તો હંમેશા એક જ સ્ટેપમાં જવાબ આવે. આ સિવાય હશે તો 2 સ્ટેપ 3 સ્ટેપ 4 સ્ટેપમાં પણ તમે 6174 પર આવી જ જશો. કોઈ એક નંબર લઈ આવે રેન્ડમલી, કારણ કે પેલો નિયમ પ્રમાણે મેં નંબર લીધો. તો એ નિયમમાં આ બે નિયમ છે, એની અંદર માત્ર એક જ સ્ટેપમાં 6174 આવી જાય. પણ એ સિવાયનો બીજો નંબર લઈએ, ધારો કે 3 5 6 1. ચાલો આ નંબર લઈએ, જોઈએ કેટલા સ્ટેપમાં આપણે પહોંચીએ છીએ. જોઈએ 5 સ્ટેપ બી થશે, 6 સ્ટેપ બી થશે, પણ છેલ્લે આપણે 6174 પર આવી જઈશું. કરીએ, જો મોટા મોટી નંબર લખીએ. કયો આવશે મોટા મોટો નંબર? 6 6 5 3 1. બાદ કરીએ આપણે 1 3 5 6. ચલો બાદ કરીએ. 11 માંથી 6 જાય 5, 2 12 માંથી 5 જાય 7, 4 4 માં 3 જાય તો 1, પછી 6 માંથી 1 જાય તો 5. એટલે અહીંયા પહેલા સ્ટેપમાં ના આવ્યું, કારણ કે પેલા નિયમ પ્રમાણે આ સંખ્યાઓ નથી. એ બે નિયમ હોય તો એક જ સ્ટેપમાં આવે. હવે આને ફરીથી પ્રોસેસ કરવાની. ચલો ફરીથી કરો, આને મોટી સંખ્યા બનાવો. 7 5 5 1. બરાબર. અને આને ઉલટી કરો એટલે નાનામાં નાની સંખ્યા. ચલો હવે બાદ કરો. 11 માંથી 7 જાય તો 4, પછી અહીંયા 4 વધે. 14 માંથી 5 જાય તો 9, અહીંયા 4 વધે. 14 માંથી 5 જાય તો 9, 6 6 માંથી 1 જાય તો 5. બરાબર. હજી ના આવ્યો જવાબ તો હવે ત્રીજા સ્ટેપનો પ્રયત્ન કરો. 9954 માઇનસ 4599. ચલો જોઈએ, જો ના આવે ત્યાં સુધી જવાનું. ક્યાંક 6174 આવી જશે રસ્તામાં. ચલો હવે 14 માંથી 9 જાય તો 5, અહીંયા 4 14 માંથી 9 જાય તો 5, પછી અહીંયા 8 આવ્યા, 8 માંથી 5 જાય તો 3 આવ્યા, પછી અહીંયા તો 9 માંથી 4 જાય તો 5 આવ્યા. પાછું આપણે મોટામાં મોટી સંખ્યા બનાવીએ. 5 5 5 3 ઓછા 3 5 5 5. ચલો હવે કરીએ તો 13 માંથી 5 જાય તો 8, 4 14 માંથી 5 જાય તો 9, પછી અહીંયા 4 14 માંથી 5 જાય તો 9, અને અહીંયા 4 તો 1. હજી પણ ના આવ્યું તો ફરીથી કરીએ. 9 9 8 1 ઓછા 1 8 9 9. 11 માંથી 9 જાય કેટલા આવશે? 2 7 17 માંથી 9 જાય 8, અહીંયા 8 8 માંથી 8 જાય તો 0 અને 8. હજી પણ ના આવ્યું એટલે 8 8 2 0 ઓછા 0 2 8 8. 10 માંથી 8 જાય તો 2 1. 11 માંથી 8 જાય તો 3, અહીંયા 7 7 માંથી 2 જાય તો 5 અને 8. હજી પણ નથી આવ્યું, હજી આગળ જવાનું. 8 5 3 2 2 3 5 8. 12 માંથી 8 જાય 4, કદાચ લાગે છે 4 આવ્યો. હા ચલો 2. 12 માંથી 5 જાય તો 7, 4 4 માંથી 3 જાય તો 1, 8 માંથી હા આવી ગયું. હવે તમે વિચાર કરો, એ 9મા 10માના સાહેબ હતા, પણ હંમેશા સ્કૂલ છૂટી જાય તેમનું જે ગામ હતું દેવલાલી, એનું રેલવે સ્ટેશન પર જઈને બેસી રહેતા હતા અને ત્યાં બેઠા બેઠા ચોપડાઓમાં આવી ગણતરી કર 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 કરતા હતા અને જાત જાતના નંબરો શોધ્યા છે. બીજી વખતે કંઈ વર્કશોપ હશે તો તમને એમના બધા નંબરો જે શોધ્યા છે ને એની વાત કરીશ. અને એ બધા નંબરો એમના નામથી પ્રચલિત થઈ ગયા છે. એટલે એમણે આંકડાઓ સાથે ખૂબ કામ કર્યું છે. તો જોયું ને. અને પાછું આ બી શોધી કાઢ્યું છે કે કેવી જાતની પેટર્ન હોય તો કેટલા સ્ટેપમાં જવાબ આવે. ધારો કે આ એક સ્ટેપમાં આવે, પછી 2 સ્ટેપમાં ક્યારે આવે, 3માં કેટલા આવે, 4માં કેટલા આવે. અમે રેન્ડમલી લીધું તો કેટલા સ્ટેપમાં આપણે પહોંચ્યા? ગણો જો કેટલા સ્ટેપ થયા? 7 સ્ટેપ થયા. બરાબર. તો મજા આવી ગઈ? યસ. ચલો તો આ થોડું મારે ઝલક આપવાની હતી. આ કાપરેકરના સાહેબના નામ પર આપણે એક આખો વર્કશોપ કરી શકીએ, એટલું બધું એમણે કામ કરેલું છે. ઓકે, બસ હવે સાહેબ હવે ખુરશીઓ અહીંયા લઈ લઈએ અને આપણે ફીડબેક લઈએ બાળકોનો. ચલો, થેન્ક યુ.
ઓકે ઓકે ભૂલી જાઓ મારે પેલું માઇક વગર કામ કર્યા કર્યું છે ને 6 કલાક સુધી કામ કર્યું એટલે એ બી આપણે એક રેકોર્ડ કહેવાય હા અને તો પણ બધાના ચહેરા અત્યારે ખુશ છે બરાબર નહીં કે તો એમ કહેવાય ને કે ભાઈ ગણિતનો પીરિયડ આવે તો એનાસીન ખબર છે માથું દુખે તો એનાસીન લાવવું પડે અત્યારે તો નથી મળતી હવે તો કઈ આવે છે ટેબ્લેટ બરાબર તમારા જમાનામાં એવું હતું કે એનાસીન પીરિયડ આવે ગણિતનો તો કે એનાસીન આવ્યા બરાબર કે નહીં પણ એટલે માથું દુખે પણ અત્યારે આપણે એ રીતે ભણ્યા કે માથું ના દુખે મજા આવી ગઈ બરાબર હવે તમારો પ્રતિભાવ કેવો છે એ બી મારે જાણવો છે તો તમારામાંથી ઝડપથી અહીંયા આવે અને થોડી વાત કરે ચલો કોણ આવશે જે આવે એને 5 રેવડી આપીશું ચલો આપણે રેવડીનો ઉપયોગ નથી કર્યો હા યસ ચલો ચલો કોણ આવે છે જલ્દી જલ્દી ઊભા થઈ જવાનો ચલો જયભાઈ તમારે કેવું લાગે અને ફરીથી આવો વર્કશોપ કરીએ કે ના કરીએ હા નામ બોલો પેલા મારું નામ ચૌધરી કેનવી છે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અમને સરે આખો દિવસ ભણાવી એમાં મને ખૂબ જ મજા આવી અને સર ફરી આવે તો અમને વધારે મજા આવે એટલે સરને નમ્ર વિનંતી કે તે ફરી આવે અને મને આજ આખો દિવસ આજે મજા આવી થેન્ક યુ લો હવે આમાંથી 5 રેવડી લઈ લો ચાલો હવે કોણ આવશે નેક્સ્ટ કોણ આવશે આનો વોલ્યુમ છે થોડુંક હાઈ રાખજો બાળકો બોલે ને ત્યારે ચાલો 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 ચલો આ પણ એક તમારી લર્નિંગ પ્રોસેસ છે મારું નામ હાદિયા છે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું મને એમ લાગતું હતું કે આજે બહુ કંટાળો આવશે ગણિત ભણવાનું છે એટલે પણ ખૂબ જ મજા આવી અને ઘણી પણ એક્ટિવિટીઓ કરી બે જણની ગ્રુપમાં પણ કરી અને એકલા પણ કરી તો બહુ મજા આવી ચાલો હવે કોણ આવશે નેક્સ્ટ અને બહુ મજા આવી એમ નહીં પછી એમાં શું શીખવા મળ્યું એ કોક બોલજો અને હજી વધારે સારું કેવી રીતે કરી શકાય એ પણ કયો રાઈટ કોઈને એવું લાગ્યું હોય જે બેને કીધું એમ કે આ તો અમને ખબર જ નહોતી હા ગુડ મારું નામ હિમાંશુ છે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું મને પહેલા ગણિતમાં કંટાળો આવતો હતો પણ આજ સાહેબે ભણાવેલા સારું લાગ્યું બહુ સરસ ગુડ એક્ટિવિટી કરવાની મજા આવી ને યસ ગુડ લો કયું મોડેલ બનાવ્યું ચલો 5 લઈ લો સરસ હજી ચલો બીજો જો અહીંયા જે બોલશે અને એટલીસ્ટ માઇક કેમ રાખવું એ તો આવડશે ને નહીતર પછી સીધા કોલેજમાં જઈને માઇક આવશે હાથમાં અહીંયા ગોટાળો મારશું ચાલો હવે યસ શાબાશ જો સાહેબ ટીમ તમે આવો ના કરતા તમે જાતે જાઓ મારું નામ રોજબીન છે હું ધોરણ 9માં ભણું છું
ચાર 4 ચોગડાની રમતમાં મને ખૂબ જ મજા આવી. અષ્ટકોણ બનાવવામાં મને ખૂબ જ મજા આવી અને નવી નવી રમતો શીખવાની પણ મજા આવી. બરાબર, ગુડ, સરસ. ચાલો હવે કોણ? યસ, વેરી ગુડ. મારું નામ પર્વત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજ સાહેબ વિવિધ પ્રકારની પ્રયોગો અમને કરાયા. તેમાં મને ખૂબ મજા આવી. તેમાં આકારો અને વિશિષ્ટ આકારો વિશે મને ખબર પડી. તેમાં મેં ટીમના સાથે એક ત્રિકોણ એવું કોઈક આકાર અમુક લોકો ઘણા લોકો બનાવી રહ્યા હતા. તે પણ મેં જોયું અને તેમાં મને ખૂબ મજા આવી. મારું નામ મુસ્કાન છે. હું ધોરણ 9માં ભણું છું. આજે આપણી શાળામાં અમદાવાદથી ગણિતના સર આવ્યા હતો. મને ઘરેથી તો એમ લાગતું હતું ક્યારે દિવસ પસાર થશે, પણ અહીંયા આવ્યા પછી ક્યારે દિવસ પૂરો થયો એ ખબર જ ના પડી. સાહેબે ખૂબ જ સરસ એક્ટિવિટીઓ કરાવી. તેમાંથી માઇન્ડ કઈ રીતે દોડાવવું અને બધાની સાથે પ્રયત્નો કરવાની ખૂબ જ મજા આવી. અને સાહેબને વિનંતી કરું છું કે ફરીવાર અમારી શાળામાં મુલાકાત. ગુડ, ગુડ, સરસ. મારું નામ મરોડિયા સમીરા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. સાહેબે આજે ઘણી બધી એક્ટિવિટીઓ કરાવી. તેમાં સમલમ પ્રિઝમમાંથી નવા સૂત્રો પણ બન્યા અને કેલેન્ડર વાળી રમત હતી. તેમાં મને ખૂબ જ મજા આવી. ધીમે ધીમે બોલજો, મને સમજાતું નથી. તમે આટલું ફાસ્ટ મારા માટે ધીમે બોલવાનું કહું છું. તમે બધા તો હોશિયાર જ છો. જો છોકરાઓને કોઈને ન આવડતું હોય, ન સમજાતું હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે ખાલી ગર્લ્સ માટે જ રાખીએ. હા, કારણ કે હું કામ ખોટો ખર્ચો કરવો? અમે તો હમણાં પૂરું થાય પછી બધા પાસેથી ફી લેવાના હતા, પણ તમને આવડું જ ન હોય તો અમે નથી લેતા ફી. ચાલો, કોણ બોલશે હવે આગળ? પ્રિઝમ ને પિરામિડમાં શું ફરક હોય? ધવલ સર બોલે છે. શું ખ્યાલ આવ્યો? ગુડ, ગુડ, સરસ, તાલી. મારું નામ મોહમ્મદ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આપણી શાળામાં હુસેન સર આવ્યા છે અને ગણિત ભણાવ્યું. એમાં મને 174 કેપરાકરની રમત ગમી. આથી હું તેમને વિનંતી કરું છું કે ફરી વાર આવે. કેટલા લોકો પહેલી વાર અત્યારે બોલ્યા? આજે જેટલા બોલ્યા એમાંથી અહીંયા આવીને આવી રીતના પહેલી વાર બોલ્યા હોય એવા છે કોઈ? 1, 2. બીજા બધા લોકો તો આ પેલા બોલેલા હતા, બરોબર? યશપાલ, ઓકે. જે લોકો બીજી વાર બોલ્યા હતા એ લોકો ઓછા ગભરાતા હતા એવું લાગતું હતું એને? હે? તો આજે પહેલી વાર વાળા છે એને પાછું બોલવાનું છે નેક્સ્ટ ટાઈમ જ્યારે હોય ત્યારે, રાઈટ? મારું નામ યશપાલ છે. હું ધોરણ 9બીમાં ભણું છું. આજે આપણી શાળામાં અમદાવાદથી સર આપણને ગણિત ભણાવવા આવ્યા હતા. તેમાં મને ખૂબ જ મજા આવી અને તેમજ અમુક પઝલ્સ હતી તેમાં પણ મને વધારે મજા આવી અને તેમાં પણ વધારે મગજ દોડાવવું પડતું હતું.
તે મને ખૂબ જ ગમી અને સરને હું વિનંતી કરીશ કે ફરીથી આવી વર્કશોપ કરે. થેન્ક યુ. ગુડ ગુડ. ચાલો હજી કોઈ બાકી ન રહી જાય, કોઈને ઈચ્છા હોય ને, ડર ન રહીએ ખોટો. યસ, ગુડ ગુડ. મારું નામ પ્રજાપતિ માઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. સાહેબે જે કરાવ્યું તે મને બહુ સારું ગમ્યું અને મને પિરામિડ જેવા એક્ટિવિટી કરવા આપી તે પણ મને સારી ગમી અને સાહેબ ફરીથી આવે તેવી નમ્ર વિનંતી. આમાં ઘણા લોકો અમુક બોલ્યા પહેલા કે અમને પહેલા તો બહુ કંટાળો આવે એવું લાગતું હતું ને અઘરું હશે ને, એ સાચું તમને એવું લાગતું હતું? હે કે આ આખો દિવસ કેમ જશે એવું પહેલા લાગતું હતું? ક્યારની જાહેરાત કરી હતી? ગઈકાલે કહ્યું કે એના પહેલા કહ્યું હતું? કેટલા દિવસથી જાહેરાત? કેટલા દિવસ ત્યાં ખબર હતી આપણે આ છે પ્રોગ્રામિંગ? 2 દિવસ, લગભગ 2 દિવસ પહેલાથી તો કીધેલું છે. ત્યારનો ડર હતો એવું હતું, બરોબર ને? તો ગણિત ઈઝી છે, બરોબર ને? મજા આવે એવું થઈ શકે એમ છે. બહુ સારું. હાલો હવે કોઈ, ચાલો છેલ્લો એક લાસ્ટ, હજી કોઈ બોલી શકે એમ હોય તો લાસ્ટ. યસ, સ્નેહા આવે છે. ચાલો પૂરું કરીએ પછી સ્નેહાથી. બધાને નમસ્કાર. મારું નામ ચૌધરી સ્નેહા છે. હું ધોરણ 9Bમાં અભ્યાસ કરું છું. મને બહુ મજા આવી. આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો અને સરે પણ બહુ એક્ટિવિટીઓ કરાવી. ઘણા બધા એવા આકાર હતા જેની ખબર અમને નહોતી, એ પણ ખબર પડી. પછી ઘણી એક્ટિવિટીઓ પણ કરી, એમાં પણ બહુ મજા આવી. પછી ઘણા દાખલા ગણ્યા, એમાં પણ મજા આવી. પછી સર આવી જ રીતે બધા વર્કશોપમાં આવે અને અહીંયા આવે એવી નમ્ર વિનંતી અને મને બહુ જ મજા આવી. ખૂબ સરસ, ગુડ ગુડ. થોડો ગણિતમાં રસ વધ્યો હોય એવું લાગે છે કોઈને આ સત્રથી? આમ વધારે કંટાળો લાગતો એની બદલે થોડુંક રસપ્રદ ગણિત થઈ શકે, રાઈટ? ખૂબ સરસ. ચાલો હજી એકવાર કોઈને ઈચ્છા બાકી રહી જતી હોય તો, નહીતર આપણે શિક્ષકોમાંથી ફીડબેક લઈએ. કોઈ સ્ટુડન્ટને લાસ્ટ ચાન્સ, કોઈને પણ? ઓકે, શિક્ષકોમાંથી કોઈ? શિક્ષકોમાંથી આમાં તમારે તો સ્વેચ્છાએ જ છે. યસ, આવો આવો. ગુડ ગુડ ગુડ. તમારું નામ બોલજો પહેલા. મારું નામ બારસ વરેરા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. સાહેબે જે 4 ચોકડાની એક્ટિવિટી ભણાવી તેમાં મને ખૂબ મજા આવી અને મેગા ટ્રાયેંગલમાં ચોરસ બનાવવાની મજા આવી અને સાહેબને નમ્ર વિનંતી કે બીજી વખતે આ શાળામાં આવે. ગુડ. નમસ્કાર, મારું નામ રાવલ શિલ્પા છે. હું ધોરણ 9-10માં ગણિત વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવું છું. તો આજે જે સેશન રહ્યું અમારું, તો મને પણ સેમ એવું જ હતું કે શું હશે આ સેશનની અંદર. પહેલાં એકચ્યુઅલી બ્રોશર વાંચ્યું હતું, તો બ્રોશરની અંદર તો બધું લખેલું હતું, પણ શબ્દોથી આમ ખબર નથી પડતી કે શું થશે, એક્ટિવિટી સ્વરૂપે શું હશે. તો જ્યારે સવારે શરૂઆત થઈ તો પહેલાં તો જે 4 ચોકડાની રમત ચાલુ કરી, તો પહેલાં તો એ મને નવું જાણવા મળ્યું આજે પહેલી વાર. અને જ્યારે સાહેબે એવું કીધું કે આ 100 સુધી કરી શકાય, એટલે પહેલાં તો મને આશ્ચર્ય થઈ ગયું કે 4 ચોકડામાંથી 100 સુધી કેવી રીતે આન્સર લાવી શકાય. તો હું પણ ટ્રાય કરીશ કે 100 સુધી આન્સર લાવવાનો. બાળકોને જે તમે હોમવર્ક આપ્યું છે તો હા, તો એ હું પણ ટ્રાય કરીશ. એના સિવાય જે બધી એક્ટિવિટીઝ હતી, બીજી જે પઝલ્સવાળી આપણે 11 કે 12 એક્ટિવિટી કરી, બરાબર, એકડીવાળી ને બધી, તો એ પણ નવી લાગી મને. સાથે સાથે જ્યારે બાળકોને આપણે 9મા ધોરણના બાળકોને અલગ એક્ટિવિટી કરવા આપી જ્યારે, અને 8માના વિદ્યાર્થીઓ જે એક્ટિવિટી કરી રહ્યા હતા, તો બધા ગ્રુપ સાથે મેં પણ થોડું પાર્ટિસિપેટ કર્યું બધી જગ્યાએ.
જ્યાં જ્યાં બાળકોને હિન્ટ આપી, સાથે સાથે મને પણ એમની સાથે મજા આવી એક્ટિવિટી કરવામાં. અને એક વસ્તુ બીજી થઈ કે આજે જે ટીમ વર્કમાં બાળકો એક્ટિવિટી કરી રહ્યા હતા, તો એનાથી એમની અંદર જે ટીમ વર્કનો જે ભાવ છે, તો એની અંદર વિકાસ વધારે થઈ શકે એક્ટિવિટી થ્રુ. તો એ પણ શીખવાડી શકાય બાળકોને આ રીતે એક્ટિવિટી કરાવીને. એના પછી જે આકારોવાળી એક્ટિવિટી કરાવી આપણે, જે 3D મોડલ્સ બનાવ્યા બધા, તો એમાં ઘણા એવા મોડલ્સ છે કે જે મારા માટે પણ નવા હતા. મેં પણ આજે પહેલી વાર જ આ બધા મોડલો ઘણા એવા છે કે જે પહેલી વાર સાંભળ્યા છે, પહેલી વાર જોયા છે. તો એ નવું એ પણ જાણવા મળ્યું મને. તો મને પણ આજે મતલબ મજા જ આવી બાળકોની જેમ, કે આખો દિવસ જતો રહ્યો ખબર ના પડી એમ. તો બહુ સારું લાગ્યું સાહેબ. આભાર તમારો કે તમે અમને નવું શીખવામાં મદદ કરી. થેન્ક યુ સો મચ. નમસ્કાર. આમ તો સાહેબ જોડે વોટ્સઅપથી વાત થતી હતી અને એક વખત ફોનથી વાત થઈ હતી. બાકી રૂબરૂમાં જોયા તો સાહેબની જે શીખવાડવાની જે અદ્ભુત શક્તિ છે એ બિરદાવા લાયક છે. હવે શરૂઆતમાં શિલ્પાબેને વાત કરી એવી રીતે કે 4 ચોગરાની રમતથી 100 સુધીનું આપણે જે ગણતરી કરી શકીએ છીએ, તો એ પણ મને એવું થયું કે ચલો ભાઈ હું પણ એ હોમવર્ક કરું. અને સાથે સાથે મારી બેબી 6ઠ્ઠામાં છે, તો એને પણ એ રીતે હું શીખવાડવાનો ટ્રાય કરીશ, જેથી કરીને એ વિચાર પ્રક્રિયા એની આગળ વધશે. બરાબર. અને જેટલું મોબાઈલમાં ધ્યાન આપશે તો એ આપણે મોબાઈલ બંધ કરાવવાના કારણે એના કરતાં એવી એક્ટિવિટી શીખવાડીશ કે જેથી કરીને એનો ઓટોમેટિકલી મોબાઈલ એક જોવાનો ઓછો થઈ જાય. બીજી વસ્તુ એ લાગી કે ભૌમિતિક આકારો, જે 3D આકારો જે કહેવાય આપણે, કે સમઘન, લંબઘન, પિરામિડ, પ્રિઝમ, તો આ બધા હું જ્યારે શૈક્ષણિક કાર્ય કરતો હતો ત્યારે હું બોર્ડમાં દોરી અને ઇમેજ કરાવતો હતો. તો મને આજે એવી ખબર પડી કે ભાઈ આવી રીતે એક્ટિવિટી કરીને પણ બાળકોને આપણે વધારે રસપ્રદ અને શીખવાડી શકીએ છીએ. તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ સરસ, ગુડ. એટલે આનાથી સાહેબ અમારે એક વસ્તુ જે વસંતભાઈ કીધા એનાથી એ ધ્યાન ગયું કે એઝ એ ટીચર તરીકે અમારે કોઈ વસ્તુને ક્રિએટિવલી કેમ ભણાવી હોય અમને પોતાને ખ્યાલ આવ્યો. અને એક વસ્તુ વચ્ચે એટલું જ ખાલી મારા ફીડબેક સ્વરૂપે કહીશ કે સર અમારી સાથે રસ્તામાં આવતા હતા ત્યારે એણે શેર કર્યું, અત્યારે લગભગ કે બ્રેકમાં શેર કર્યું. સાહેબ જ્યારે શિક્ષક તરીકે ભણાવતા ત્યારે સવારે સ્કૂલમાં જાય ત્યારથી પાછા જાય ત્યાં સુધી એ ક્લાસરૂમમાં ક્યારેય બેસતા નહીં. એટલી એનર્જી સાથે સતત કામ કરતા. અને એનું એક કારણ એને અમે જમતા હતા ત્યારે એ કીધું કે એમની દિનચર્યા અને એમનો ખોરાક એકદમ સાત્વિક છે. કોઈ આચર કુચર છે એ બજારનું કાંઈ ખાવાનું નહીં. અને સાંજે છે એ મોટા ભાગે કીધું કે અમે ખીચડી અને કઢી ખાઈ અને સૂઈ જાય. છતાંય આટલી એનર્જી. હું તો એમ કહું છતાં નહીં, એટલા માટે જ આટલી એનર્જી છે. એટલે એ પણ વસ્તુ શિક્ષક તરીકે મને પણ શીખવા મળી. બીજા શિક્ષકોને જેમ વસંતભાઈએ વાત કરી એમ આ વસ્તુ આપણે નોંધ લેવા જેવી છે ને, આપણા આચરણમાં લઈ શકીએ એવી છે. યસ, બીજા કોઈ શિક્ષકો કહેવા માંગતા હોય? કાંઈ મયુરભાઈ તમારે કાંઈ શેર કરવું હોય? નમસ્કાર. તો પહેલાં તો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે 67 યર સાહેબના થયા છે તો પણ એકદમ એક્ટિવ અને આ ઉંમરે પણ એક વર્કશોપ અને આટલું સારું રીતે સમજાવી શકો છું. તો આજે ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઓ કરી, તો એક્ટિવિટીઓથી ઘણા બધા ફાયદા પણ થશે. એનાથી આપણી તર્ક શક્તિની અંદર વધારો થશે. એટલે કે ગણિતમાં ખાલી શીખશું તો બીજા વિષયની અંદર પણ આપણી પકડ પણ સારી થશે અને એક મજબૂત થશે બીજા વિષયો પણ. એવું નહીં કે ગણિત શીખવાથી ગણિત જ આવડશે. તર્ક શક્તિનો સારો વિકાસ થશે તો બીજા વિષયો પણ ઓલરેડી આપણા સારા થશે. તો અલગ અલગ આકૃતિઓ અને અલગ અલગ એક્ટિવિટીથી સરસ મજાનું રહ્યું. અને આજે આખો દિવસ ક્યાં જોઈએ ખબર જ ના પડી. સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો. બીજા કોઈ કાંઈ શિક્ષકોમાં? અર્ચનાબેન તમારે કાંઈ કહેવું? ધવલભાઈ, આ બધા ટીચર્સ જે બોલ્યા, બાળકો જે બોલ્યા, એ પણ મને એના પ્લસ હું બોલું છું.
એ મારો પણ ફીડબેક છે. અને એનાથી હું જોતી હતી કે જે ઇવન બાળકોને મેથ્સમાં જનરલી ઇન્ટરેસ્ટ નથી હોતો, તો આ રીતે ગમતની રીતે પણ એક ઇન્ટરેસ્ટ જગાવી શકાય. એ આજના પૂરા વર્કશોપમાંથી એ પણ પ્રૂવ થયું. યસ ધવલભાઈ, તમે કંઈક કહેતા. હેલો, ધન્યવાદ સર. તો આજે અચ્છા એ ખ્યાલ નથી, વાંધો. તો આજે આ આખા દિવસમાં જે સરે બહુ અલગ અલગ એક્ટિવિટીઝ કરાવી, બરાબર છે, તો એમાં ખાસ આપણે જે 8માના વિદ્યાર્થીઓ છે એમાં જે આપણે અલગ અલગ સૂત્ર કઈ રીતે બનાવવું, ધારો કે નિત્ય સમૂહ કઈ રીતે બનાવવા, તો એક્ઝેક્ટલી આપણે એ ચેપ્ટર આવવાનું જ છે. તો એમાં આપણે વધારે પડતું ડીપમાં તમે જાતે જે સૂત્ર બનાવ્યું છે ને એ તમારા ચિત્રમાં ફિટ થઈ જશે કે એક્ઝેક્ટલી સૂત્ર કઈ રીતે બને છે. એનો બહુ મોટો ફાયદો થશે. બીજું કે જે આપણે આકારો બનાવ્યા એ આકારો સિલેબસમાંથી આપણે આખો નથી, પણ આપણે રાખીશું. આના ફલક, બાજુ અને ધાર આપણે ઓલરેડી ભણ્યા છીએ, તો એનો એક પાર્ટ પણ રાખીશું કે ભાઈ એમાં કેટલી ફલક છે, કેટલી બાજુ છે, કેટલી ધાર છે, અને એ પ્રમાણે યુલરનું જે સૂત્ર છે એ પણ આપણે રાખીશું. એટલે આપણે એનો પણ અભ્યાસ કરજો. તો સર એ બહુ જબરજસ્ત આ એક્ટિવિટી જે સિલેબસમાં નથી પણ આપણે કરાવી છે તો આપણે રાખીશું અને એનો પણ અભ્યાસ કરીશું. બહુ સરસ, ધન્યવાદ સર. અને બહુ સારી એવી ચર્ચા કરી, કારણ કે પ્રેક્ટિકલ રીતે તમારા ચિત્રમાં વસ્તુ ફિટ થઈ જાય કે ભાઈ સમઘન તો એક્ઝેક્ટલી સમઘન કેવું આવે, લંબઘન તો કેવું આવે, પિરામિડ શું છે, પ્રિઝમ શું છે, એનું સૂત્ર કઈ રીતે બને છે એ પણ તમને ક્લિયર થઈ જાય છે. એટલે જેટલા પણ આકારો આપણે બનાવ્યા છે એ દરેક આકારો આપણે સાચવીને રાખીશું અને આપણા રૂમમાં રાખીશું, કારણ કે બીજી નેક્સ્ટ ટાઈમ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઓકે, તો ખૂબ ખૂબ ધન્યવાદ સર, અને બહુ મજા આવી ગયા. તો હેલો, નમસ્કાર. તો બધા મિત્રોએ ખૂબ વાત કરી અહીંયા આગળ, જે સવારથી લઈ અને અત્યાર સુધી જે પણ એક્ટિવિટી થઈ. તો આપણે વર્ષોથી જોતા હતા કે ગણિત એક વિષય એવો હોય કે જો આગળ વિદ્યાર્થીઓને સ્વાભાવિક છે કે થોડોક રસ ઓછો હોય, બરાબર. આવું જોતો તો હું કેટલાક વર્ષોથી. પણ આજે જે પ્રેક્ટિકલી અહીંયા આગળ સાહેબે જે ટ્રાય કર્યો અને તમે બધાએ પણ સામે સહયોગ કર્યો, શીખવાનો પ્રયત્ન કર્યો, બરાબર. તો એના પરથી હવે એવું લાગે કે ભાઈ ગણિત એટલું બધું કંઈ હાર્ડ નથી એમ, બરાબર. જો આ રીતે આપણે અમુક ધારો કે એક્ટિવિટી દ્વારા ગણિતને એકદમ સરળ બનાવવાનો જેમ સાહેબે પ્રયત્ન કર્યો, એમ તમને હવે સાહેબો પણ ક્લાસરૂમની અંદર એ રીતે ધારો કે ગણિતને જોશીને તો હું માનું ત્યાં સુધી જે ડર છે એ કદાચ નીકળી જશે હવે. અને જે પરિણામમાં પણ હવે જોઈએ છીએ આપણે કે બાળકોનું સતત પરિણામ પણ અપડેટ થતું રહે છે, બરાબર, પ્લસ થતું રહે છે. એટલે ખૂબ સરસ અને ઉપયોગી અને કહેવાય કે સાર્થક દિવસ રહ્યો બધાના માટે. એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ. અને જે કંઈ તમારી પાસે 2D અને 3D જે બનાવ્યા છે તમે મોડેલ્સ, બરાબર, તો આપણે અત્યારે એવું કરીએ કે વ્યવસ્થિત રીતે સચવાય તો એના માટે અહીંયા સ્ટેજ ઉપર આપણે જતા મૂકતા જઈએ બધા અહીંયા પાછળ. અને એ પછી આપણે એવું કરીએ પછી, કારણ કે અત્યારે કેવું થશે ક્લાસરૂમમાં પછી આપણે લેબ ખરી ને આપણી, તો લેબમાં પણ આપણે એની વ્યવસ્થા કરવી તો વિચારીએ આપણે બધા પછી. તો પણ અત્યારે છે ને અહીંયા આગળ તમને જ્યારે અહીંથી સૂચના મળે એટલે પાછળ આપણે સ્ટેજ ઉપર મૂકી દઈશું, બરાબર, વ્યવસ્થિત રીતે બધા. ઓકે, તો આપણે કઈ સૂચના છે? કઈ નહીં ને? બાકીની સૂચના કોઈ હોય તો? કોઈ સૂચના નથી બાકી તો. હા, કહી દો. હલો, નમસ્કાર બધાને. તો સાહેબે જે પણ એક્ટિવિટી કરાવી, 3D મોડલ્સ બનાવડાવ્યા તમને, અને ચાર ચોકડાનો યુઝ કઈ રીતે કરવો એની પણ માહિતી આપી. તો આ બધી માહિતીથી એક વસ્તુ તો થઈ કે જે પણ વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ નહોતો ગણિતની અંદર, તો થોડો એમ લાગ્યું કે હવે ગણિત આપણે એટલું બધું ભારે નહીં, જેને આપણે ભારે બનાવી દીધું છે. આપણી અરુચિના કારણે આપણે ભારે બનાવી દીધું છે. તો પહેલાંથી મેન્ટાલિટી એવી આપણે કરી દીધી છે ગણિત ભારે છે. બીજું સાહેબને ખાલી એક નમ્ર વિનંતી છે કે રાઇડર્સ અને થિયરમ્સ એમાં બાળકોનો પ્રોબ્લેમ આવે છે. અમે સમજાવીએ છીએ 2-3 વાર તો પણ થોડી અગવડતા પડે છે. તો એના માટે કંઈ થાય એવું સજેશન છે સાહેબ? ઓકે, થેન્ક યુ. સરસ, ગુડ.
હા ટેબલ્સ વાળું પાછું કરશું આપણે. છેલ્લે ખાલી બધા શિક્ષકો માટે છે એ વાત કરવાની હતી. સાહેબ તમે ઓબ્ઝર્વ કર્યું જ હશે કે અમારા શિક્ષકોની જે ટીમ છે એમનું એક ટીમ વર્ક અને એમનું નિષ્ઠા છે કોઈ પણ પ્રોગ્રામ એમાં એ કઈ રીતના સૌથી સફળ થાય એમાં એ લાગેલા હોય એમ. અને કોઈને કોઈ કામ છે એ લગભગ અહીંયા આવે પછી ચીંધવું પડતું નથી. એટલે એ પણ એક પોઝિટિવ વસ્તુ મને જોવા મળે છે કે દિવસે ને દિવસે આપણી ટીમમાં છે એ આવતી જાય છે. એ એક ખૂબ પોઝિટિવ બાબત છે. તો આ ટીમ વર્ક છોકરાઓ તમારે શીખવાનું છે શિક્ષકો પાસેથી જોઈને. જેમ કે કાલે આપણો ફન એન્ડ ફૂડ ફેર છે તો એમાં ટીમ વર્કથી આપણે કામ કરવાનું છે. ઓકે, ખૂબ સરસ, થેન્ક યુ. કાલે મળીએ બધા લોકો. ઓકે, બાય. મોડેલ્સ અહીંયા આપી દેજો આગળ.